ઉપલેટામાં પ્રથમ વરસાદે જ રોડ રસ્તાની હાલત કફોડી। ચોમાસાની ઋતુમાં પણ ભૂગર્ભ ગટરના ચાલુ કામથી લોકોને પોતાના ઘરની બહાર પણ નીકળવું પડી ગયું મુશ્કેલ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રોડ રસ્તાઓ તેમજ ભૂગર્ભ ગટરના કાર્યોને લઈ ઘણા સમયથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે। અનેક વખત તંત્રને જાણ કરવા છતાં પણ કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નથી। ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડાને લઈ વારંવાર લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે, જેમાં ખોદેલ ખાડાઓમાં પૂરતી રીતે ભરતી ન કરાતા અનેકવાર વાહનો ફસાવાના બનાવો પણ સામે આવ્યા છે, તો કોઈ જગ્યાએ ખાડાઓ ખોદી જેમના તેમ રાખી દીધેલ પણ નજરે પડી રહ્યા છે, જેને લઈ સ્થાનિક લોકોમાં મોટો અકસ્માત થવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે। હાલ ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે આવા કામો રોકવા અને રોડ રસ્તાઓ ચોમાસા પહેલાં રિપેર કરવાને બદલે સરકારી દ્વારા ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કાર્યોથી લોકો ખૂબ જ પરેશાન થઈ ચૂક્યા છે, જેમાં વોર્ડ નંબર 9માં એક દિવસ પહેલાં જ ગટરને લઈ ખોદેલા ખાડા રિપેર કરે તેના પહેલાં જ વરસાદ પડી જતાં તમામ ખાડાઓ પૂરેપૂરા પાણીથી ભરાઈ ચૂક્યા હતા અને આ ખાડાઓ લોકોના ઘરની બહાર એકદમ નજીકમાં જ હોવાથી સ્થાનિક રહેવાસીઓનું પોતાના ઘરમાંથી બહાર નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યું હતું। આવી અનેક સમસ્યાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે, ત્યારે ઉપલેટા શહેરમાં વર્ષે ચોમાસાની સિઝન કેટલી પરેશાનીઓ વધારે છે કે પછી હવે તંત્રના પેટનું પાણી હલશે તે તો આવનારા સમયમાં ઉપલેટાની જનતાને જોવાનું રહ્યું। रिपोर्टर आसिफ खोखर उपलेटा। नाम ओस्मान मियां मोहम्मद मियां मटारी, खाजानगर રહેવાસી। અમારા લત્તાની અંદર જ્યારે ગટરનું ભૂગર ગટરનું કામ હાલતું હતું ત્યારે આ લોકોએ બાંહેધરી લીધી હતી કે તમારે અહીંયા અમે ભૂગર ગટર બનાવશું। એ ભૂગર ગટર ઢકાઈ ગયા પછી અમે છે ને હાઈ ક્લાસ પેવર રોડ બનાવશું, પણ અત્યારે આ અમારા લત્તાની અંદર દશા જોઈ લ્યો। દશા તો નથી પણ દશા જેવી છે, હલાય એવી પોઝિશન નથી। અને અમારા લત્તાની અંદર એટલા બાળકો તાલીમ લે છે કે જ્યાં હાલી નથી શકતા રોડની વિચારે। અત્યારે આ અમારે ગાંધી આ અમારે અત્યારે હું આ વિસ્તારનો વિકાસ છે કે વિનાશ છે, અમે અમારે આ આટલું કહેવાનું છે સરકારશ્રીને કે આ તમે જો પાણી કાઢ્યું એ પહેલાં તમે અમને પૂછ્યું હતું કે અમે અહીંથી પાણી કાઢીએ છીએ, કોઈ લતાવાળાઓને ક્યાંય પૂછેલું નથી અને આ એમને બેદરકારીથી આ લોકોએ કામ કરેલ છે। એના માટે અમે જો કદાચ સરકારશ્રી જવાબ નહીં દે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે હાલશું, એ અમારી નમ્ર વિનંતી છે। અત્યારની પોઝિશન રસ્તાની અંદર એવી છે કે અત્યારે કોઈ પણ હાલી નથી શકતું। સામે જોવા થઈ ગયેલા છે, ગટરું ભરાઈ ગઈ છે બરાબર। અમે અમારા લત્તાના નિકાસનું પાણીનું વ્યવસ્થા નથી તો તમે આ ગામની ગટરું અહીંયા લઈ આવ્યા શું કરવા? એ કોઈ લતાને જાણ કર્યા વગરની, કોઈ પણ લતાને પૂછ્યું નથી કે આ ગામની ગટરુંના પાણી અમે તમારા લતામાં નાખશું। અમે અમારા લતાનું પાણી એ ખુદ નિકાસ કરવામાં નગરપાલિકાને દર વર્ષે અમે ફોન કરીને બોલાવીએ છીએ, ત્યારે એ 3-3 કલાકે માંડ આવે છે ને જોઈ જાય છે અને મીડિયા મારફત એ લોકો આવીને કામ કરીને વયા જાય છે, પાછા આવતા નથી। અત્યારે અમે 27 વર્ષથી આ પોઝિશનમાં રહ્યા છીએ। શું છે કે આજ દી સુધી કોઈ પણ નગરપાલિકાએ અમારું કામ કર્યું નથી। હવે શું માંગણી છે તમારી? હવે અમારી પ્રમુખશ્રી પાસે એ માંગણી છે કે અમારા આ રોડ રસ્તા હાલવાની જગા બધું ક્લિયર અત્યારે કરી દઈએ, એ અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી છે।